હરે ગુરુ સંતની જય. પધારેલા સર્વ હરિગુરુ સંતો ભક્તોને મારા કોટી કોટી વંદન. જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ. આજે જેઠ સુદ પૂનમ અને દર પૂનમની જેમ આ વખતે પણ આપણે અહીંયા રંભાબેનના ઘરે આ 10મી કે 11મી પૂનમ હશે, 12મી છે. હા, તો 12મી પૂનમ પણ પૂરી થવા આવી ગઈ. પૂનમ, અમાસ, દિવાળી, હોળી એમ કરતા કરતા સમય તો જઈ રહ્યો છે. સમય કોઈનો રોકાતો નથી. સમયમાં શરીરનો જન્મ થયો છે, સમયમાં શરીર દેખાઈ રહ્યું છે. અનેક દાડો સમયમાં શરીર ખલાસ થઈ જવાનું. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. એની અંદરથી કોઈ બચી શક્યા નથી. પછી રામ હોય કે રાવણ હોય, સીતા હોય કે તમે હોય કે હું હોય કે કોઈ પણ શરીરનો આકાર છે, એ બધા જ આકારની અંદર કાળ લાગેલો છે. અને આ કાળ પુરુષે કોઈ આકારને છોડ્યા નથી. તો એ પહેલા આપણે જન્મથી આ માયાની ભૂલ ભૂલૈયામાં આપણે ભૂલી ગયા છીએ. અને ભૂલેલું યાદ કરાવવા માટે ભક્તિ, ભજન, સત્સંગ અને સેવા સ્મરણ માત્ર ને માત્ર માનવ શરીરે થઈ શકે છે. બીજા કોઈ શરીરે આપણે આવો લાભ લઈ શકતા નથી. તો આવો લાભ પણ કોણ લઈ શકે? પૂર્વનો યોગ ભ્રષ્ટ આત્મા હોય તો એના મનમાં ઈચ્છા થાય કે લાવો ગુરુજી આવ્યા છે તો કલાક અડધો કલાક સત્સંગ સાંભળીએ અને આ આધિ વ્યાધિનો ઉપાધિમાંથી બહાર નીકળીએ. બીજી કોઈ જગ્યા એવી નથી કે જ્યાં બળતરા ના હોય. આ એક સત્સંગ જ એવું છે કે જ્યાં જઈએ એટલે હવડે આપણામાં શીતળતા આવી જાય, ટાઢક આવી જાય. તો આ સત્સંગનો જ મહિમા એટલા માટે મોટો કીધો છે. તો બીનું સત્સંગ વિવેક ના હોય અને રામ કૃપા બિન સુલભ ન હોય. રામની કૃપા થઈ ત્યારે આપણને માનવ દેહ મળ્યો છે. અને માનવ દેહને લઈ આ વિશ્વની અંદર અનેક સંતો ભક્તો જતી શતી આપણા જેવા ગ્રહસ્થી હતા, વ્યવહાર કરી ગયા અને છતાં પણ ભગવાનને ભજી ગયા અને ભગવાનના રૂપ બની ગયા. તો જો એ બની ગયા તો આપણે કેમ ન બની શકીએ? પણ આના માટે જેમ આપણે આ ઘરની અંદર સવારે 4 વાગે, 5 વાગે, 6 વાગે ઉઠીએ છીએ, રાતે 10 વાગ્યા સુધી કેટલી આપણે મહેનત કરીએ છીએ. આમાં જો પણ થોડી ઘણી, આમાં તો 10-12 કલાક મહેનત કરવી પડે, પણ આમાં તમે ખાલી માત્ર 1 કલાક, 1 ઘડી સંતોએ કીધું છે, 1 ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તારા કરોડો અપરાધ ભલે હોય પણ જાઓ તું સતનો સંગ કરી લે. તો સતનો સંગ કરવા માટે ગુરુએ જે આપણને સત્ય નિશાન છે, નામ બતાવ્યું છે, જે નિજ નામ કીધું છે, અને એની અંદર આપણી સુરતા અંદર રહે, એનું નામ સત્સંગ કહેવાય. આ કલાક સત્સંગ ચાલશે અને પછી તો પૂરો થઈ જશે. પણ સાચો સત્સંગ કોને કરાયો? સદગુરુએ જ્યારે બોધ કર્યો ત્યારે આપણી સુરતાને જગાડી અને શબ્દની હાથે પરણાવી. અને સુરતા શબ્દ બેના પરણી જાય ત્યારે આપોઆપ ત્રીજી વસ્તુ બને. જેમ પતિ પત્ની હોય અને પરણી જાય તો 2-4 મહિને, 6 મહિને, 2 વર્ષે પણ બાળક થાય કે ન થાય? અને બાળક ન થાય તો પછી એને શું કહેવાય? તો તમે પછી 12 આટલા વર્ષથી ગુરુ કર્યા પણ એક વાણી બોલતા ન આવડતી હોય તો પછી તમે ગુરુ કર્યા શું કરવાના? હા, એમ નહીં તો પછી ગુરુનો મતલબ શું રહ્યો? આપણને એક ધૂન બોલતા ના આવડતી હોય, એક વાણી બોલતા ના આવડતી હોય, આપણી પાસે આટલી મહેનત કરવાનો આપણી પાસે સમય નથી, તો પછી બસ ગુરુજી બોલ્યા કરે ને આપણે સાંભળ્યા કરશું તો આમ તો જન્મારો જતો રહેવાનો. નહીં, થોડા અંદર ઉતરો, થોડી મહેનત કરો અને ગુરુજી કહે, ગુરુની આજ્ઞા થાય એટલે તરત જ વાણી બોલીએ. ભલે આપણને મોઢે ન આવડતી હોય કાંઈ નહીં, પણ ચોપડીમાં બોલીએ પણ બોલીએ તો કંઈક બોલાશે ને. આ કોથળો ત્યારે ખુલશે ને કે આ કોથળો ખોલે એવો અમારી કોશિશ શું છે કે જે બહેરા છે એને સાંભળતા કરવાના છે, જે આંધળા છે એને દેખતા કરવાના છે, અને જે મૂંગા છે એને બોલાવાના છે. આ સંતોની મહેનત આ છે. તો મૂંગા કોને કહેવાય? કે જેને વાણી બોલતા નથી આવડતી, ભજન બોલતા નથી આવડતું, તો આ બધા મૂંગા કહેવાય.
કેવા ઓલા જે કુદરતી મૂંગાઓ હોય એ વસ્તુ આખી અલગ છે, પણ આ ભજન ભક્તિ કરી સદગુરુ ધાર્યા છતાં પણ જો આપણને એક વાણી બોલતા ન આવડી તો આપણે એવા ને એવા રહી ગયા હતા, એવા ને એવા. માટે મૂંગાપણું છોડી અને બોલે એના બોર વેચાય. સંતોએ કીધું ને કે બોલશો તો તમારા બોલ વેચાશે. અમે બોલીએ છીએ ને તો અમારા બોલ તમે સાંભળો છો કે નથી સાંભળતા? જો અમે તમારા જેમ બેહી રહીએ તો કાંઈ કોઈ ઓળખે? આ ઓળખાણ કોને કરાવી? આ જે બોલ છે ને, જેને બોલ કર્યો એમાંથી એની ઓળખાણ થઈ. તો બોલે એના બોર વેચાય, બોર નહીં બોલ વેચાય. હે આ બોલ ક્યારે વેચાણ્યા? કે જ્યારે હામાં તમે ગુરુ મળ્યા તો આપણને આ બોલનારાની આપણને ઓળખાણ કરાવી અને એ બોલે છે એની આપણને અનુભૂતિ થઈ અને ત્યારે આ બોલનારો આપોઆપ પ્રગટ થઈ જાય. પણ ક્યારે થયો? કે અંદર પહેલા બીજ વાયુ ત્યારે. તમારા ઘરે ગોટલી કેરીની પડી હોય પણ ગોટલી અભરાઈ ઉપર પડી મૂકો તો 12 વર્ષ કાળી થઈ જાય, મેસ થઈ જાય, છળી જાય, પણ કાંઈ આંબો થાય? તમારે જોવાનું કે આપણે ક્યાં વાવી છે કે નથી વાવી. અને જો વાવી હશે તો તમારે કાંઈ કરવું નહીં પડે અને ફળાક લઈને અંદરથી અંકુર ફૂટશે અને અંકુર ફૂટશે એટલે તમને દેખાશે. પણ વાવ્યું ત્યારે ને ભૂમિની અંદર વાવવું પડે ને, તો ભૂમિની અંદર વાવ્યા પછી પણ શું કરવું પડે? એને વાલોડિયું કરવું પડે, એને કાંટા ઝાખરાની ઝાડ કરવી પડે, એમાં પાણી નાખવું પડે, એમાં અનુકૂળ ખાતર નાખવું પડે, એમાં આપણે સદગુરુને મળવું પડે, સદગુરુના શબ્દોનો વિચાર કરવો પડે. માત્ર જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ બોલવાથી જ્ઞાન થાય એવું નથી પ્રભુ. અને આજે જેમ જેમ સત્સંગ ભજન થતો જાય તેમ તેમ આ જે વધારાનું હોય, કેમ કે તમે નથી વાવ્યું એ અંદર ઉગ્યું છે. હમણાં ગાયન કે મનના મેલા જગતના, આ કયો મેલ? આ બધું વધારાનું ભેગું કર્યું છે. આ બધું બહાર છે, બધું આપણે અંદર ભર્યું છે. સૈયાન છોકરાન મારું તારું પૈસા આન પ્રતિષ્ઠાન પદ ગુરુ ને શિષ્ય આ બધું મેલ જ છે. અને આ મેલ આપણને સુખ લેવા દેતો આપણું મન આખો દાડો કપટ કપટ અને કપટમાં પ્રપંચમાં અને પાખંડમાં આપણો જન્મારો પૂરો થઈ જાય છે. મારી વાત બરાબર ધ્યાન રાખીને સાંભળજો. આપણે ભલે બહાર ગમે એટલું મોઢે હારું બોલતા હોય પણ અંદર કેવું છે એનું તો તમને જ ખબર છે, મને જ ખબર છે, બીજાને બાજુવાળાને ખબર હોય? હે તો અંદર પડેલું. હમણાં શું કીધું કે કાલિદાસ કપટના વાયરા જાય છે. કેના? કાલિદાસ કપટના વાયરા જાય તો નિજના દર્શન થાય. કોના? નિજના. કીધું કે નહીં? ક્યારે? કે કપટ રહેવું ના જોઈએ. કોઈ જાતનું કપટ નહીં, પ્રપંચ નહીં, કોઈ જાતનું પાપ નહીં, પુણ્ય નહીં, કોઈ જાતનો રાગ નહીં, દ્વેષ નહીં, કોઈના પ્રત્યે બધાની અંદર પરમાત્મા એક જ છે અને એકના દર્શન થાય એનું નામ નિજના દર્શન કર્યા કહેવાય. પણ આ બધું એ ક્યારે થયું? કે અંદર જે બધું વધારાનું હતું ને એ સદગુરુએ પેલી ખોપણી આવતી ખોદી ખોદીને વધારાનું બધું હોય, પછી નિંદામણ હોય, બધું કાઢવું પડે ને. આપણે વાવ્યું નથી હોતું પણ એના હારે ઉગી જાય. વાવ્યું હોય એક ઘઉંનો દાણો પણ બીજા 8-10 એની બાજુમાં ઉગી જાય. આપણે વાવ્યા છે પણ ભૂમિનો ગુણ છે કે અંદર વધારાનું આવી ઉગી જ જાય. એમ પ્રકૃતિનો ગુણ જ છે કે તમને ખરાબમાં ખેંચી જ જાય. આ પ્રકૃતિનો નિયમ છે. એટલે હોય બે ભેગું તો પછી શું કરવું પડે? સદગુરુ સત્સંગ કરી, સ્મરણ કરાવી, સતનો બોધ કરી અને આપણને શું કરાવે? અલગ કરાવે. શું કરાવે? ભૂમિ માયન ને ખડબે ભેગા ઉગે છે, ખડને ખોદીને અનને ઉછેરી લઈએ ત્યારે ભવનો ભય વાગે.
માનવ જીવનમાં મળ્યું મોક્ષ ને કાજે. સદગુરુના ચરણોમાં જઈએ ત્યારે આ ભવનો વૈભાગે. સતગુરુના શરણોમાં જઈએ ત્યારે આ ભવનો વૈભાગે. ભૂમિમાં અન્ન અને ખડ બે ભેગા ઉગે, એમાં માયા છે અને માયાપતિય છે. આમાં આ બોલનારો છે અને આ શરીર છે કે નહીં? આ બે નથી. પણ પછી આપણા નિજના દર્શન કરવા હોય, આપણે આપણા દર્શન કરવા હોય તો શું કરવાનું? હરિદ્વાર જવાનું, દ્વારકા જવાનું, ક્યાં જવાનું? પોતાના અંદર ડૂબકી લગાવવાની અને મનમાં પડેલી જે આસક્તિઓ છે, જે વિષયો છે, જે વાસના છે, એમાંથી ઉપરમ થઈ જાઓ, એને ખંખેરી નાખો. આ બધું બંધન ક્યાં છે? આપણા મનથી છે. તો છૂટવાનું છે પણ ક્યાંથી? તો મન છો તમે કે તમે મનને જાણનારા છો? તમે તો મનને જાણનારા છો. તો મનની અંદર બે વસ્તુ છે, સત્ય છે અને જૂઠે છે. મનથી જે સત્ય અને મનથી જે જૂઠે, મન જ મિત્ર અને મન જ શત્રુ, બે છે ને. એમ ભૂમિની અંદર અન્ન અને ખડ પણ બે ભેગા છે. એમ આ ભૂમિ રૂપી આ શરીર છે અને એની અંદર સત્ય અને અસત્ય બે છે. સતનો માર્ગ પકડવો હોય તો પછી અસત્યને છોડવું પડે કે નહીં? તમારે કપાસનો છોડ હોય કે પછી ઘઉંનો છોડ હોય, એને ઉછેર કરવો હોય તો પછી એનું નિંદામણ કરવું પડે કે ન કરવું પડે? નિંદામણ કરીએ એટલે વધારાનું જે આજુબાજુ ઉગેલું હોય રવા દઈએ કે કાઢી નાખીએ? તો કાઢી નાખવાનું. આપણે તો અંદર ભર કરીએ છીએ, ઓલીનું ઓલ્યાનું ફલાણાનું ઢીકણાનું આ ને તેનું બધું અંદર ભર્યા જ કરીએ છીએ. પછી કે મને ગુરુજી મને વાણી નથી આવડતી, મને જ્ઞાન નથી થતું. પણ ક્યાંથી થાય? બધું વધારાનું ઉગી ગયું છે. એટલે ઓલો છોડ છે એ દેખાતો દટાઈ ગયો છે ને. આવું જ થયું છે, બીજું કાંઈ. છોડ તો છે જ, પણ વધારાનું જે ઉગી ગયું છે એને જે છોડને ઢાંકી દીધો છે અને એનો જે ઉછેર થવો જોઈએ એ થતો. એટલે સંતો આપણને પોકારીને કહે છે કે ભૂમિમાં અન્ન ને ખડ બે ભેગા ઉગે છે. ખડને ખોદી અને છોડને ઉછેરી લઈએ. છોડને, આ છોડ જે બોલે છે ને, જે સાંભળે છે ને, એ છોડ છે. અને જયારે રણની અંદર પ્રગટ થઈ ગયો તો એને બોલો રણ છોડ. આ રણ છોડ, આ રણની અંદર અંતરકરણ રૂપી રણની અંદર જે પ્રગટ થઈ ગયો એનું નામ રણછોડ થઈ ગયો. અને રણછોડ થઈ જાય એટલે શું થાય? દેહ અધ્યાસ મટી જાય. પછી હું શરીર છું અને શરીર મારું છે. હું મન છું, મન મારું છે. હું બુદ્ધિ છું, બુદ્ધિ મારી છે. હું અહંકાર છું, અહંકાર. આ બધું છૂટી જાય. સમજાય મારી વાત? બહુ ગહેરી અને હાવ હલકી અને એકદમ સરળ વાત છે. અને આમાંથી પણ થવાનું છે અને આપમેળે થવાશે. કોઈ કરી દેશે, થઈ જશે, આવું નહીં માનતા. હા, ગુરુ તો આપણને માર્ગદર્શન આપે કે ભાઈ જો અમે આ માર્ગે હાલ્યા છીએ અને એકદમ સરળ રસ્તો છે, એકદમ વિહંગમ માર્ગ છે, પણ તમારે હાલવું તો પડશે. તમારે એમની તમે એક સામાન્ય, આપણે મનુષ્ય છીએ. બીજા પશુ પંખી જીવ જંતુ બધા એ તો બિચારા કોઈને 1 ઇન્દ્રિય 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિયનું જ્ઞાન છે. જ્યારે તમને તો 5 જ્ઞાન ઇન્દ્રિય પરમાત્માએ આપી છે. ભગવાને કૃપા કરીને આપણને બુદ્ધિમત્તા આપી છે અને બુદ્ધિમત્તાને લઈને આપણે જાણી શકીએ છીએ કે આ સત્ય કહેવાય, આ અસત્ય કહેવાય, આ છોડ કહેવાય અને આ ખડ કહેવાય. પક્ષી ઉડતું હવારે 3-4 કિલોમીટર જતું રહે,
એના માળામાંથી જતું દે ને. હવે એ પાછું હાંજ પડે એટલે ઉડતું ઉડતું ભાઈ બીજી દિશામાં જાય કે આ દિશામાં જ આવે. એમ નહીં, ઉપર કાંઈ બોર્ડ લખેલા છે, ઉપર કાંઈ નિશાની કાંઈ બોર્ડ લખેલા છે, પણ છતાં એનું એક લક્ષ્ય છે એનું. અને આપણું લક્ષ્ય ક્યાં છે? અને એટલે ગુરુ મહારાજને કહેવું પડ્યું કે સુરતાને વાળી લાવો સંસારથી અને લાવો પોતાને ઘેર. આ શબ્દની સાથે પરણાવતા પછી થઈ જાશે લીલા લેર. પ્રગટ ગટમાં બોલતો સુરતાન રાખો. ક્યાં રાખો? તમારામાં. પરમાત્માના ધામમાં જવાનું એક જ સાધન, અને એ તમારી સુરતા છે. સુરતાનું લક્ષ્ય સાધી લો. જેને લક્ષ્ય સંધાઈ ગયું તો અલક્ષ્ય અદર્શન થઈ ગયા. પરમાત્મા કેવો છે? અલક્ષ્ય છે. એ લક્ષ્યમાં આવ્યો નથી, પણ જ્યારે લક્ષ્ય સંધાઈ જાય ત્યારે લક્ષ્ય ને અલક્ષ્ય બે એક થઈ જાય. અને ત્યારે આપણે બધે જગ્યાએ બધી જ આપણી ઓળખાણ, આપણા દર્શન થાય. એટલે ગુરુ મહારાજ કહે છે કે સુરતાને વાળી લાવો સંસારથી અને લાવો પોતાને ઘેર. ક્યાં રાખવાની? પોતાનામાં રાખવાની. ભલે બધું કામ કરીએ, ઘર સંસાર વ્યવહાર છે, સૈયા છોકરા છે, બધું એ તો રહેવાનું જ. અમે તમારા જેવા છીએ કે તમારાથી કઈ જુદા છીએ? હે? અમને કઈ ભગવાને વધારે આપ્યું છે અને તમને ઓછું આપ્યું છે? એમને આ બે માણસ છે, બે માણસમાં કઈ ફેર રાખ્યો હશે? ઘણો ફેર રાખ્યો. આ ફેર દેખાય છે ને? આ જુઓ, કમાઈ છે, આ પૂર્વની કમાઈ છે. અને આ કરેલો સત્સંગ, આ ભજન, આ તમારા હારે આવવાનું ને આવવાનું લખવું હોય તો લખી દો. આ જ આવશે. બાકી આ ધન દોલત વૈભવ સૈયા છોકરા પુત્ર પરિવાર, આ શરીર પણ એક દાડો તમને એમ થાય કે હવે તો આ શરીર જાય તો સારું. આ શરીરથી કંટાળી જવાના. 80 વર્ષ થાય ને પછી રહેવાશે નહીં, જીવાશે નહીં, બોલાશે નહીં, કોઈ પાસે બેસશે નહીં, પાણી દેશે નહીં. હું મારું કરો છો? છોડી દે મનવા મારું કોઈ નથી અહીં તારું રે. સ્વાર્થના સૌ સગા છે એકલા, જાઉં તારે એકલા રે. હે મનવા, છોડી દે, કાંઈ નથી તારું. મારું કરે છે બાપા, આમાં તારું કાંઈ નથી. શું કામ નથી? આ ઠીક છે, આપણી ફરજમાં આવ્યા છીએ, અદાકારી કરવાની છે, સંસારમાં રહેવાનું છે, વ્યવહાર કરવાનો છે, પણ એની અંદર તું તારો અડધો કલાકની કમાણી તો તારી કર. તું તારી પોતાની એવી કમાણી કર કે જે તું જાય તો તારા હારે આવે. આપણે વ્યવહાર દ્રષ્ટિએ કહીએ કે ભાઈ દુનિયામાં આવ્યા છીએ તો ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ, અને વાત સાચી છે. પણ સંતો એમ કહે છે કે અમે તો લઈને આવ્યા છીએ, લઈને આવ્યા વાપરીએ છીએ ને, અને વળી પાસે એમાં વધારો કરીએ છીએ કે નથી કરતા. અને કદાચ આ ખલકો છોડવો પડે તો અમારું આ જ્ઞાન હારે ને પછી આ કમાણી સાચી કે પછી આ બંગલા સાચા? હે? આ સદગુરુ તમને શાન કરીને સમજાવે છે કે ભાઈ સમજી જાઓ, છોડી દે મનવા મારું કાંઈ નથી અહીંયા તારું. એક દિન જવું પડશે અકેલા, આમાં કાંઈ નહીં આવે તારું. માટે સંતો આપણને જગાડે છે કે ભાઈ જાગી જાઓ. અને બે છે, વ્યવહારમાં પૂરા રહીને પરમાર્થમાં બેસજો. વ્યવહાર પૂરો કરવો પડશે. પછી અહીંયા હું 50,000 5 લાખ કોકના લઈ આવ્યો હોય અને અહીંયા સત્સંગ કરું અને બોલ્યો હાલ આવે
તો મારો સત્સંગ ચાલુ રહે કે બસ થથડી જવાય? તરત બંધ ન થઈ જાય? હે? તો પહેલા તો આપણો વ્યવહાર પરિપૂર્ણ હોવો જોઈએ, આપણું ચારિત્ર શુદ્ધ હોવું જોઈએ, આપણા ચારિત્રની અંદર કપટ, પ્રપંચ અને પાખંડ ન હોવું જોઈએ. અને જ્યારે પ્રપંચ પાખંડ નીકળી જાય ત્યારે આપણા મનનો મેલ નીકળ્યો કહેવાય. અને મનનો મેલ નીકળી જાય તો નિજના દર્શન આપણને થાય ને થાય. એમાં કોઈ શંકાનું સ્થાન નથી પ્રભુ. તો આ સમજણ આપણને સદગુરુ સત્સંગમાં બેસાડી અને જેમ છે તેમ આપણને આઈનો બની અને તમને બતાવે. આઈ નો, આઈ એટલે હું, નો એટલે નહીં. આ જે દેખાય છે આઈનામાં આપણે ઉભા રહીએ એટલે આઈ એટલે હું, નો એટલે નહીં. આ દેખાય એ હું નથી. આઈનો હું કે છે કે આ દેખાય છે એ હું, આ દેખાય છે એ પણ હું. તમને શું દેખાય છે? આ શરીર છે? શરીર પેલા હતું પછી રહેવાનું છે, તો પછી અત્યારે ક્યાંથી હોય? દેખાય ને એ જ ભ્રમ છે. નથી એ દેખાય છે અને જે છે એ દેખાતું નથી. જે નથી એ દેખાય છે અને જે દેખાય છે એ નથી. આવું છે. શિકારી હતો, શિકાર કરવા કરતા 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 જંગલમાં હરણની વાહે દોડ્યો ચામઠું લઈને. તો વળક આવ્યો એટલે હરણ વળી ગયું એટલે દેખાતું બંધ થઈ ગયું. હવે એક જે ખૂણો હતો ખૂણા પર એક ઋષિ મુનિ ઝૂંપડી કરી બેઠે ધ્યાનમાં બેઠેલા હતા. એટલે ઓલાને દેખાતું બંધ થઈ ગયું એટલે ઋષિને પૂછ્યું, બાબા કે હા તમે અહીંથી કાંઈ હરણને જતા જોયું? એટલે બાબા બોલ્યા કે જે જોવે છે એ બોલતો નથી અને જે બોલે છે એ જોતો નથી. ઓલાને મગજ ખલાસ થઈ ગયું કે આ તો ગાંડો લાગે, આ બાવો તો બગડી ગયેલો, બાવાને કઈ ખબર પડે. શિકાર આગળ જતો રહે, ઘણો આગળ ગયો પણ ઝાડીઓમાં હરણ ક્યાંક છુપાઈ ગયો, હાથ આવ્યું નહીં. કલાકે અથડાતો કૂટાતો પાછો ત્યારે એના રસ્તે આવવાનું હતું એટલે ઓલા બાબા તો બેઠેલા હતા. બાબા કે પાણી મળશે? કે હા આપી લે, આ મટકી ભરેલી પાણી પીધું, બેઠો. બાબા તમારો શબ્દ મને અંદર ઊંચો નીચો થાય છે. ગુરુનો શબ્દ જ્યાં સુધી અંદર ઊંચા નીચો ન થાય ત્યાં સુધી શબ્દના બાણ ન વાગ્યા. જેના ગુરુનો શબ્દ લાગી ગયો હોય ને એને તો ઊંઘ ન આવે. એટલે કે તમે બોલ્યા કે જે બોલે છે એ જોતો નથી, જે જોવે છે એ બોલતો નથી, તો આ શું કહેવાય? આનો ખુલાસો કરો. આની અમને કાંઈ ખબર પડતી એમ ગુરુજી પાસે કોક દાડો જાઓ અને પૂછો. માત્ર સત્સંગ હોય એટલે દેખાવ કરવા આવવાનું અને પછી જય ગુરુ મહારાજ. અંદરની વાત અમારે કેવી છે પણ કોઈ સાંભળનારા જ નથી. અમારે બધું આપી જવું છે પણ કોઈ લેનારા નથી. લાકડામાંથી અમે સીડી બન્યા, નિહાણી બન્યા, નિહાણી બનીને પગથિયા બન્યા, પણ ચડનારા અમને કોઈ મળતા નથી. શું કરીએ? કોને કહીએ? કોને કહીએ? ઓછા છે જગમાં કોને જઈને કહીએ આ દિલડાની વાત? અને ઓછા છે જગમાં આના આઈ જાણનારા. બધું આપી દેવું છે, અમારે કાંઈ નથી રાખવું, બધું ખાલી કરી દેવાનું. જે આવ્યું હોય ને હવારે એટલે નદીમાં ભેડો ગોરીએ એટલે પાણી બધું આવે અને શિરવાણી આવે ને અને પછી બધું ખેંચી લો એટલે પછી રાતે પાછું ભરાઈ જાય. એમાં સદગુરુની કૃપા થાય ને એટલે આ બધું અંદરથી ઉભરો આ વળી પાછું બધું આપી દઈએ, વળી પાછું અમે ખાલી થઈ જઈએ અને વળી પાછું અંદર આવી જાય. જુઓ તો ખરા આની કળા કેવી અપરંપાર છે.
ઓછા છે જગમાં આના અહીં રહ્યા. કોક કરોડમાં એક કોક હોય છે કે એને થાય કે ના મારા ગુરુજી પાસે જાઓ અને સત્યને જાણી જાઓ. જોડે રહેનારા છેતરાય, ઘરમાં રહેનારા છેતરાય, કોને વાત કરાય? હવે આ માયા બડી મોહિની છે. સમજાય છે મારી વાત? સદગુરુ તમને અગમની કરે વાત રે, સતગુરુ તમને આગમની કરે વાત રે ગમ વિના જોડે રે નારા ચેતરાય રે ગમ વિના જોડે રે નારા ચેતરાય રે સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે સદગુરુ તમને હજુ નથી ઓળખાયા રે નિરાધારને પાંચ ભૂતોની નથી કાયા રે નિરાધારને પાંચ ભૂતોની નથી કાયા રે. હું કેવી વાત કરું છું? અગમ નહીં. અગમ કોને કહેવાય? કે તમારે જો મારી વાત સમજવી હોય, મારા જેવા થવું હોય, તો તમે જ્યારે અહીંયા બેહો ને ત્યારે તમારી મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને આઘા કરીને બેહો. આ જ્યાં સુધી આ લફડા લઈને બેઠા હશો ને ત્યાં સુધી તમને આ વાત ઉતરશે નહીં. મનનું કામ નથી, બુદ્ધિનું કામ નથી, ચિત્તનું કામ નથી, અહંકારનું કામ નથી, શરીરનું કામ નથી, કાનનું એ કામ નથી, આંખનું એ કામ નથી, મોઢાનું એ કામ નથી. આ તો વગર વેણે બોલે, વગર કાને સાંભળે ને વગર દ્રષ્ટિએ દેખે. આ વાત કોને જઈને કરું? વગર પગે હજારો લાખો જોજન હું જાઉં, મારે કોઈ પગ પાઉં કાંઈ નથી. મારે આવી વાત કરવી છે મારી. આ પણ કોણ આ પાત્ર, આ ઝીલનારા તો જોઈએ. કોને જઈને કહીએ આ દિલડાની વાતને? વિરહ અગ્નિ પ્રગટે જ્યારે અંગમાં, વિરહતા હોવી જોઈએ. કેવી વિરહતા? કોને પ્રગટે થઈ? સબરીબાને થઈ ગઈ. સબરીબાને થઈ ગઈ કે મારો રામ હમણાં આવશે, મારો રામ હમણાં આવશે, મારો રામ હમણાં આવશે. 88 વર્ષની ઉંમર થઈ ગઈ અને સબરીબાને કીધું કે અયોધ્યામાં રામ પ્રગટ થયા છે, ન્યાજી દર્શન કરી આય. આ કાયાનો ભરોસો નહીં, 88 વર્ષ થઈ ગયા. કે નહીં, અયોધ્યા વાળો રામ નથી જોતો. મારા ગુરુએ મને, માંતક મુનિએ કીધું છે કે તારો ગુરુ તારી ઝૂંપડીએ આવશે ને, અને મારા ગુરુના વચનમાં મને વિશ્વાસ છે ને, અને મારો રામ આવશે ને. આવ્યો કે નો આવ્યો? કાયા જર્જરિત થઈ ગઈ. 88 વર્ષ થઈ ગયા. 88,000 ઋષિ મુનિઓ હતા. કોઈના ઘરે નો ગયા. રામ હેડતા હલતા સીધા ત્યાં સબરીબાના ઘરે ગયા. તાલાવેલી હું હતી? તાલાવેલી હોવી જોઈએ કે નહીં? મારે તરી જવું છે, મારે જન્મ મરણમાંથી હવે નીકળી જવું છે. મારા ગુરુના વચનમાં જે થઈ જાય તે થઈ જાય. જગતને જે બોલવું, હમણાં પેલા શારદાબેન બોલ્યા ને કે જગતને જે બોલવું હોય બોલે. જગત તો બે ધારી તલવાર છે. ઘણીમાં તમને વખાણ કરશે, ઘણીમાં તમારી નિંદા કરશે, પણ એને મારે કાંઈ લેવા દેવા નથી. મારે જગત તો કોઈનું થયું નથી અને થવાનું નથી. જગત તો કોઈ દાડો સાચું કહેવા વાળું નથી. પણ જગદીશ્વર મારો રાજી થઈ જાય, મારો સદગુરુ રાજી થઈ જાય અને એના આશીર્વાદ વરસી જાય ને તો જીવતા જ મોક્ષ અને મુક્તિ મળી જાય. કેમ કે હું ને મારો ગુરુ બે એક છે. દેહ ભાવે જોશો તો જુદા થઈએ, પણ દેહમાંથી બાદ કરી નાખો. પછી તમે મારી પાસે આવો, હું તમારી પાસે આવું તો તમે ને હું બે એક જ છીએ કે જુદા થઈએ? તમે આત્મા છો ને હું આત્મા છું. તમે જ પરમાત્મા છો તો હું એ પરમાત્મા છું. જુદા થઈએ? હે? તો આ એકતા જ્યારે થાય ત્યારે એકતાનો ભાવ થઈ જાય અને ત્યારે વિરહતા આપણામાં પ્રગટ થઈ જાય.
અને વિરહ અગ્નિ પ્રગટે જ્યારે અંગમાં તો સૂનો પડશે આખો આ સંસાર. આ સંસારમાં રહીશું પણ ક્યાંય કશું નહીં. ઘણી વાર તો માણસ એવા શબ્દો બોલે કે કાનમાં સંભળાય નહીં. અને હું તો રોજ કહું છું કે સાંભળવાનું બંધ કરી દેવાનું, દેખવાનું બંધ કરી દેવાનું. જો તમારે આ જગતમાં લેવું હોય અને પોતાના ઘરમાં મુકામ કરવો હોય તો આ બહારની બધી જડો જતા જેમ કાંઈ ભય જેવું હોય તો કાચબો હોય ને કે શું કરે, સંકોચાઈ જાય ને. પછી એના પર ગમે એટલું મારો તો એને કાંઈ ફરક પડે. એમ આપણે પણ આંખોને સંકોચી લેવાની, કાનને સંકોચી લેવાના, વાણીને સંકોચી લેવાની, અંદર મુખ કરી દેવાની. જો ફૂફાડા માર્યા તો આમાં ફૂફાડા આવવાના. આ પ્રકૃતિનો નિયમ છે. શાંત થઈ જાઓ, બસ વિરહતા થઈ જાય એટલે પરમાત્માની સાથે વિશ્વાસ થઈ જાય કે મારો વારો આવશે અને એક દી મને તારશે અને મારો વારો તારશે. સબરીબાઈને જીવતા મૃત્યુ ભગવાને મોક્ષ ગતિ આપી દીધી. આપી કે ન આપી? કેટલી બધી. બાકી જાત કહીએ, શરીર કહીએ તો ભીલ જાતિનું હતું, હલકું શરીર હતું. પણ તમે જુઓ પરમાત્માની દયા કેવડી મોટી, એની કેટલી મોટી પુણ્યાઈ અને એની કેટલી મોટી તાલાવેલી કે નહીં મારો રામ મારી ઝૂંપડીમાં આવે એ રામ મારી ઝૂંપડીએ. પરમાત્મા નિરાકાર હતા પણ સાકાર સ્વરૂપે જ્યારે જ્યારે પૃથ્વી પર આવે છે ત્યારે આપણા જેવા માણ બનીને જ આવે છે. પણ એને ઓળખવા બહુ અઘરા છે. આપણા જેવા જ બનીને એ કઈ જુદા ન હોય. આપણા જોડા જોડ રહેતા હોય પણ છતાં આપણે એને ઓળખી શકતા કેમ કે આ જ માયા છે. તો બાપજી કે હા તમે હમણાં પેલા શબ્દ બોલ્યા કે જે જોવે છે બોલતો નથી, જે બોલે છે જોતો નથી, તો આનો અર્થ હું? ત્યારે એમ કહ્યું મહારાજે કે ભાઈ તું ગુરુમુખી છો, પેલા ગુરુમુખી થા તો તને મારા શબ્દની ખબર. પેલા ભજન કર, સત્સંગ કર, ના ધંધા બધા બંધ કર. આ ખોટા ધંધા ખબર પડે, નાચવાનું, કૂદવાનું, ફલાણું, ઢીકણું, આ ને તે ને. આ ભક્તિ કે ભવાડા? હે આ તો બધા આ ભવાયા હોય એ બધું કરે ભલામણ. ભક્તિમાં તો નિરાંત હોય, ભક્તિમાં તો એકલતા હોય, ભક્તિમાં તો વિરહતા હોય. ભક્તિ અંદર કરીએ બાજુ વાળાને ખબર ન પડે. અમારા ગંગા સતી ક્યાંય નાચવા કૂદવા ક્યાંય ગયા નથી, મંડપ મેળાવડા ક્યાંય કર્યા નથી. અમારા સંતોએ તુકારામે કે જલારામે કોઈને ક્યાંય બસ અતિથિ દેવો આવો ભગવાન આવ્યા છો, આવો આવો પ્રભુ બેહો. અમે અરે બાપુ જવાતું છે હવે 5:30 થવા આવ્યા, હવે અરે આનંદ કરો, મજા કરો. પણ બાપુ અમે 7 જણા, ભલે તમે 7 હોય કે 17 હોય, કાંઈ ચિંતા કરવાની. આવ્યા છો તો બેસી જાઓ. જુઓ વીરપુરમાં ધજા હજુ ફરકે છે કે નહીં? એક જ સેવાનો ભાવ, બીજું કાંઈ નહીં. મારો રામ કરે એ રામ નામ સબમાં એક જ છે રામ. બસ અતિથિ દેવો ભવ. જે કોઈ આવ્યો હોય એને પૂછવું નથી ભાઈ તું બ્રાહ્મણ છો કે તું ભંગી છો કે તું આ છો કે તું આ તો નહીં. બસ આવ્યો દારૂડિયો હોય કે સારો હોય કે મોડો હોય એને કાંઈ બધી એને તેનું પેટ ભરે અને એને ઓડકાર આવે ને એ જ એનો આશીર્વાદ કહેવાય, એ જ ભગવાન કહેવાય. અમારા સંતો આ થઈ ગયા. એ સમય 100 વર્ષ પહેલાનો હતો અને આજે આ સમય છે. સમયની બલિહારી છે. સમય પલટાતો જાય છે, સમય બદલાતો જાય છે, સમયમાં બદલાવ આવતો જાય છે. પણ છતાં આપણે તો જે છીએ એના એ જ છીએ. સમય ભલે આવે, સમય જાય, બધું એમ જેમનું તેમ છે. પણ આપણી વૃત્તિઓમાં ફરક પડ્યો છે. શું બદલાયું છે? આપણી વૃત્તિઓ બદલાઈ છે, માણસની માણસાઈ બદલાઈ છે. બાકી જેમ છે તેમ સૂર્ય પણ એના ટાઈમે જ ઉગે છે, ઉનાળો પણ એના ટાઈમે જ આવે છે, ગરમી પણ એના ટાઈમે જ આવે છે, ચોમાસું પણ એના બધું જેમનું તેમ છે. પણ આપણી વૃત્તિઓ બદલાઈ ગઈ છે, આપણી માનવતા બધી ખલાસ થવા માંડી છે.
100 વર્ષ પહેલા કોઈની પાસે રૂપિયો ધન વૈભવ કશું કાંઈ નહોતું, પહેરવા કપડા પણ નહોતા, પણ બધાની પાસે ભાઈચારો હતો, પ્રેમ હતો, એકતા હતી, ભાવ હતો બધાના અંદર. હે હતો ને? કોઈ છોકરાનું કામ, કોઈ ભાઈનું કામ આવે, ચિંતા ના કરો, બધા ભાઈ ભેગા થઈ જાય અને આ આખું કુટુંબ મળીને એનો અવસર કાઢી દેતા, ખબર ન પડે. અને અત્યારે સંપત્તિ વધી પણ સન્મતિ ખલાસ થઈ ગઈ. સન્મતિ એટલે કે સારા વિચારો. સારા વિચારો ક્યાંથી વધવાના? કેમ કે રોજ શનિ રવિવાર તો હોટલમાં પડ્યા રહેવું છે, બહારનું ખાવું છે, પછી કે કેન્સર થયું, ફલાણું થયું, આ તકલીફ થઈ, આ તકલીફ થઈ, થવાની છે. કેમ કે આપણું રહેન સહેન, આપણું ખાવું પીવું, આ બધું તમે જુઓ તો બધામાં બધું બદલાવ લાવી દીધો છે. પછી કે મને આમ થાય, તેમ અને એવું મન થાય. જેવું આપણે અન્ન ખાઈએ એવું મન, એવા વિચારો. ખાતા ખાતા ભગવાનના નામના મનમાં વિચાર કરો, કોળીઓ ઉતારો, હે તો ભગવાનના વિચારો આવશે. અને ખાતા ખાતા મારીને તારીને ઓલ્યા આખા ગામની ફિકર કરતા હોય, એમાં કોળીઓ ઉતરે પાછી એવું. હા, પછી જેવું અન્ન ખાય એવું જ મન બને અને એમાંથી એવા વિચારો પ્રગટ થાય. ખાતા ખાતે શાંતિ ન હોય, હે શાંતિથી ભગવાનનું નામ લઈએ અને કોળીઓ મોઢા મૂકીએ અને એક કોળીઓ 14 વખત ચાવીએ. કેટલી વખત? ઓછામાં ઓછો 14 વખત એક કોળીઓ ચાવીએ તો એ જ અનાજ જે આપણે ખાતા હોય એની મીઠાશની આપણને, એના સ્વાદનો આપણને અનુભવ થાય. આ શાસ્ત્રોમાં નહીં આવે, આ બધું પોતાના પ્રેક્ટિકલ અનુભવમાં આવે. અને જ્યારે આ વસ્તુ પ્રાપ્ત થઈ જાય ત્યારે આપણને આ એકતાનો અનુભવ થઈ જાય. અને એટલે કીધું કે સંગમાં રહેવા છતાં પણ તન રંગ ન વલાય. હું તારા સંગમાં છું. ભગવાન કહે છે કે હું તારાથી એક તલ ભાર છેટો નથી. જે દિવસે હું છેટો થઈ જઈશ એ દાડે તને કોઈ ઘરમાં તારા હગાવાલા રાખશે. આ બોલનારો, આ સાંભળનારો જતો રહ્યો પછી આ શરીર ગમે એટલું 25 વર્ષનું હોય કે 50 વર્ષનું હોય કે 75 વર્ષનું હોય કે 5 વર્ષનું હોય કે 100 વર્ષનું હોય, આ શરીરમાં પછી આ શરીરને કોઈ રાખશે કે રાખશે? રાખવાને કબાટમાં મઢાવી દો. 25 વર્ષના છે નહીં મઢાયેલું રે. આ જે કઈ પ્રેમ, આ ભાવ, આનંદ, આ કોનો છે? આ અંદર બેઠો અરે અત્યારે જે બોલી રહ્યો છે, જે સાંભળી રહ્યો છે એનો છે. અને એ જે છે એ અત્યારે હાજર છે. અને હાજરને તમે જોઈ લો, જાણી લો અને કોઈ સદગુરુ પાસે જઈ અને પૂછો કે ભગવાન મને આની ઓળખાણ કરાવો. હે સદગુરુ, હું ભવથી ભૂલો પડ્યો છું, આ માયાની ભૂલૈયામાં મને મારી ઓળખાણ કરાવો. આપણે વિશ્વની અંદર, જગતની અંદર આ એક વારની હજારો લાખો વાર આપણે આવ્યા છીએ. કેટલાય હગા, કેટલાય વાલા, કેટલાય પતિ, કેટલાય પુત્ર, કેટલાય પત્ની, કેટલાય વેવાઈ, કેટલાય વેવાણ, કાંઈ કરવામાં બાકી નથી રાખ્યું. આ બારણું કેમ ભટકાય છે? એને એડો નથી માર્યો એટલે. એડો મારી દો તો ભટકાતો બંધ થઈ જાય. એટલે કહેવાનો મતલબ શું હતી? વાત શું ચાલતી હતી? હે શિકારી વાળી. તો ગુરુએ પૂછ્યું કે ભાઈ તું પેલા તો નામ લે, નામ લેવું, તું ભજન કર, તારું અંતરકરણ શુદ્ધ કર. જ્યાં સુધી તારું અંતરકરણ શુદ્ધ નહીં કરે ત્યાં સુધી મારી વાત તારી સમજણમાં આવશે. તમારી સમજણમાં બહુ ટૂંકી છે. પાત્ર આવડું છે, ગુરુની વાત આવડી મોટી છે. એટલે આ જોડે રહેનારા છેતરાઈ જાય છે. વાત સમજા પાત્રમાં આવતી જ નથી.
એટલે ગુરુએ નામદાન આપ્યું. 2-4 વર્ષ સત્સંગ કરાયો, 7 વર્ષ થઈ ગયા. પછી ઓલાને યાદ આવ્યું ગુરુજી કે હા, હવે મને ભજનમાં સત્સંગમાં બધામાં બહુ મજા આવી ગઈ છે, અને હવે ઓલી જે પ્રશ્ન હતો, જે સવાલ હતો, એનો મને જવાબ આપો. ત્યારે એ વખતે ગુરુને એમ સ્મૃતિ થઈ અને જોયું અને પૂછ્યું અને વિચાર કર્યો કે હા, હવે આનો કંઈક અંતસ્કરણ શુદ્ધિ થઈ છે, હવે આમાં પાત્ર બન્યું છે, તો આની અંદર કંઈક હવે નાખવા જેવું છે. એટલે ગુરુ મહારાજે કહ્યું કે બેટા, જે બોલે છે એ જોતો નથી, જે બોલે છે એ જોતો નથી, અને જે જોવે છે એ બોલતો નથી. આ પ્રશ્ન હતો કે હા મહારાજ, આ પ્રશ્ન હતો. તો કોણ બોલે છે ને કોણ જોતું નથી? આત્મા બોલી રહ્યો છે, પણ આત્મા જોતો, આંખ જોવે છે પણ આંખ બોલતી, આ શરીર જોવે છે ને, પણ આ શરીર કાંઈ બોલતું, આ બોલે છે એ જોતો નથી, અને જે જોવે છે એ બોલતો નથી. આ અગમની આ વાત છે. સદગુરુ આ અગમની વાત આપણને સમજાવે છે કે જુઓ, આને કેવી કરામત કરી છે કે જે બોલે છે એ જોતો નથી, અને જે જોવે છે એ બોલતો નથી. વાત સાચી છે, 100% વાત સાચી. કે આ શરીર જોવે છે પણ બોલી શકતું નથી, અને ઓલ્યો બોલે છે પણ જોઈ શકે. આ બધું જો આવું કાર્ય છે. તો આ અગમની વાત સદગુરુ આપણને સમજાવે. ગમ વિના જોડે રહેનારા છેતરાયા. આપણે જોડાજોડ રહેતા હોય, બહારની વાત કરીએ તો, બાકી આ બહારની વાત છે નહીં, આ તો અંદરની વાત છે. સંત કોઈ દાડો બહારની વાતથી વાણી બનાવે? અગમની વાત સદગુરુ ક્યારે બનાવી? ત્યારે કહ્યું કે જોડે રહેનારા છેતરાયા. તો આ આત્મા છે, અંદર આ બોલે છે એ છે ને, અને એના જોડે કોણ છે? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ બધું એની ચારે બાજુ રમી રહ્યા છે, અને એના થકી આ બધું કાર્ય કરી રહ્યા છે. મન મનનું કાર્ય કરે, બુદ્ધિ બુદ્ધિનું કાર્ય કરે, ચિત્ત ચિત્તનું કાર્ય કરે, અહંકાર અહંકારનું કાર્ય કરે. આ બધા એના થકી કાર્ય કરી રહ્યા છે, પણ છતાંય સમજાય છે મારી વાત? સમજાણી? આ પંખો ફરે છે અને એને ફેરવે છે કરંટ. કરંટ ફેરવે છે ને, જો કરંટ ના હોય તો તારે આ પંખો કરંટ ને ઓળખે ખરા? ન ઓળખે. આ પંખો અને આ કરંટ, પંખો કોઈ દી કરંટ ને ઓળખે? હાર તારે કરંટ ને પંખાને, કરંટે પૂછ્યું કે તું ઉષાનો છો કે ઓરિયન્ટનો છો કે બીજી કંપનીનો છો? આવું કઈ એ ઓળખે છે? કરંટ પંખાને નથી ઓળખતો ને પંખો કરંટ નથી ઓળખતો, પણ બેનો સંયોગ થયો છે એટલે પંખો ફરી રહ્યો છે, અને ફરી રહ્યો છે તો એમાંથી પવન આવી રહ્યો છે. આ મન પરમાત્માને ઓળખતું નથી, આ શરીર મનને ઓળખતું નથી, આ ઇન્દ્રિયો મનને ઓળખતી નથી, પણ છતાં મન થકી બધી ઇન્દ્રિયો કામ કરી રહી છે. આંખ જોવાનું કામ કરે, કાન સાંભળવાનું કામ કરે, નાક ગંધ સુગંધની ખબર પડે, વાણી બોલવાનું કામ કરે, હાથ પગ હલવાનું કામ કરે. આ બધી ઇન્દ્રિયો કરી રહી છે ને, પણ ઇન્દ્રિયોને ખબર નથી કે અમારો કર્તા કોણ છે. આ કર્તા, આ ઇન્દ્રિયોનો કર્તા કોણ છે? મન. હવે મનને ખબર નથી કે મારો માલિક કોણ છે. આ બહુ ભેદ, તમે આ ભેદવાળી વાત સમજાવું છું કે મનને ખબર નથી કે મને ફેરવનારો કોણ છે. આત્મા છે કે નહીં? જો આત્મા ના હોય તો માણસ મરી જાય, એટલે મન અંદરથી શરીરમાંથી આપણે કાઢી લઈએ છીએ, આ બુદ્ધિ લઈ લઈએ છીએ, બધું જેમનું તેમ હોય ને તો ક્યાં બધા શાંત થઈ જાય છે. એકબીજાને ઓળખતા નથી, છતાં પણ બધું કાર્ય થઈ રહ્યું છે. એસી માં પાવર આવ્યો છે તો ઠંડક આપે છે. હવે આ જ કરંટ હીટરમાં જાય તો શું કરે? ગરમ કરે ને, પાવર તો એના એ ને. આ જ પાવર દળવાની ઘંટીમાં જાય, જાય કે નહીં?
પાવર તો એનો એક બીજો લાવ્યા છો તમે બધા, જુદો નહીં? એસી નો જુદો, ઘંટી નો જુદો, હીટર નો જુદો, આવું હોય નહીં. જે હોય બધામાં કરંટ તો એક જ હોય, પણ આ વિધિ તો કેની છે? પાત્રમાં, પાત્રતામાં છે. એમાં કરંટ રૂપી પરમાત્મા મારામાં, તમારામાં, સર્વમાં, બધામાં એકનો એક છે, પણ પાત્રમાં ફેર છે. ફેર શેમાં છે? પાત્રમાં ફેર છે. આત્મામાં કોઈ ફેર નથી, કરંટમાં કોઈ ફેર નથી. કરંટને, ઠંડકને, એસીને કાંઈ લેવા દેવા નથી. હીટરને ગરમ કરે, પાણી ગરમ કરી દે તો એ પાવર ને કરંટ ને કશું કાંઈ લેવા દેવા. કાંઈ પાવર કરંટ ઠંડોય થતો નથી અને ગરમય થતો નથી. એમ આત્મા ઠંડોય નથી અને આત્મા ગરમય નથી. એ તો જેમનો આ બધું બનવા બગડવાનું સમય થાય મનમાં, બુદ્ધિમાં, ચિત્તમાં, અહંકારમાં. બાકી પેલો તો જેમનો સમજુ તો સમજી જાજો શાન મારે લોલ. આત્માને ઓળખો તો બધું ઓળખ્યું રે લોલ. નહીતર ડૂબ્યું કિનારામાં નાવજો, સમજુ તો સમજી જાજો શાન મારે લોલ. ડૂબ્યું કિનારામાં નાવજો, સમજુ તો સમજી જાજો શાન મારે લોલ. સદગુરુ શાનમાં આપણને સમજાવે છે કે બેટા જો આ રીતનું બધું આ છે, અને આ શાન જો સમજાઈ જાય તો જીવ જાગતા અત્યારે હાલ જ મુક્ત તમે છો. તમારા મુક્તિ તમારા મેળવવાની, તમને કોઈને બાંધ્યા જ નથી તો તમારે મુક્ત થવાનું શું છે? આ સદગુરુની શાન છે. કુંભાના 9 ગધેડા હતા. 8 વાગ્યા 9 વાગ્યા અંધારું, હાજે શિયાળાની રાત હતી અને પગે દોરડું વાગ્યું ને તૂટી ગયું, પડી ગયેલું હશે. એટલે પછી કુંભાને એમ કે રાતે અંધારામાં ક્યાં ગોતીશ? એટલે પછી એને ખાલી એના પગે આમાં આંગળીઓ અડાડી દીધી. એટલે ઓલા ગધેડાનું શાન થઈ ગઈ કે હું એ બંધ થઈ જાય. ગધેડાને નક્કી સવાર પડી. ઓલે 8 ગધેડાને તો બાંધ્યા હતા એટલે એને છોડ્યા, પણ 9મા ને એમ બીજા પશુ પંખી જીવ જંતુ બધા બંધાયેલા છે. પણ માણસ તું તો મુક્ત છે, તું તો મુક્ત છો. તારે મુક્તિ મેળવવાની જ નથી. પણ પેલા 9મા ગધેડાને સમજણ પડી નહીં અને ઓલો મારે પણ તો હલે નહીં. એમ ગુરુ આપણને મારે છે, હલાવે છે, જાગો જાગો, સમજો સમજો, અમારી વાતને સમજો, પણ કોઈ સમજવા તૈયાર નથી. કોને જઈને વાત કરીએ આ દિલડાની? અને એક મહાન બીજા ભગત નીકળ્યા કે ભાઈ આ બિચારા ગધેડાને શું કામ મારે હવારમાં? એટલે કે જુઓ ને સારું જગ્યાથી હલતું નથી. એમ અમે આટલા વર્ષથી તમને ભજન કરાવીએ, સત્સંગ કરાવીએ, પણ તમે એક વાણી નથી બોલતા. મને સારું એ નવાઈ લાગે છે. આ ગુરુનો મહિમા આવો હોય. અરે ગુરુ એક વાણી બોલવાનું કહે તો 2 વાણી બોલી દઈએ. એટલે અમને ખબર પડી જાય કે તમારી આમાં કોઈ મહેનત નથી. તમે ખાલી રોટલીઓ કરો છો અને જલસા કરો છો. તમે કોઈ દાડો આમાં લક્ષ્ય આપતા પછી કે ગુરુજી અમને જ્ઞાન નથી થતું. પણ ક્યાંથી થાય? ક્યાંથી થવાનું? નહીં થાય. મહેનત કર્યા વગર, વાવ્યા વગર કોઈ દી ઉગવાનું નથી. તમે વાવ્યું હશે તો ભલે તમારા ભાગમાં 25 મણ હશે તો 25 મણ, 50 તો 50 મણ ને 100 મણ, પણ જો વાવ્યું હશે તો 10 મણ થાય. પણ વાવવું જ નથી અને ખેતરને પ્રદક્ષિણા કરવી છે. ક્યાં ગયા હતા? કે નર્મદાના કિનારે નાહવા ગયા હતા. એમ નહીં, અધિક મહિનો છે ને, પછી બીજા મહિના બધા જુઓ તો ખરા. આ સંસાર તો ગાડરિયો પ્રવાહ છે રે લોલ.
વારા ફરતી પડે કુવામાં જો સંસાર તો ગાડલીઓ પ્રહાર છે પતિ પડે કુવામાં જો સંસાર તો ગાડલીઓ પ્રહાર છે અધિક મહિનો કોને કહેવાય તમને સમજાવી દો, સમજી જાજો. જુઓ, હું મનથી અધિક છું, હું બુદ્ધિથી અધિક છું, હું ચિત્તથી અધિક છું, હું અહંકારથી અધિક છું, હું નામ રૂપ અને ગુણથી પણ અધિક છું, હું પિંડ અને બ્રહ્માંડની પેલી પાર અધિક છું. અને આ અધિક છે અધિક, એને સમજી જાઓ તો 12 મહિના અધિક મહિનો. બાકી તો નર્મદામાં ડૂબકીઓ મારો, જય ગુરુ મહારાજ. આનંદ કરવા માટે, મોજ કરવા માટે ઠીક છે, પણ જેને સમજી ગયા પણ તમારે જે નદીમાં ડૂબકી મારવી હોય, તાપીમાં મારો કે ગંગામાં મારો કે જમનામાં જાઓ કે હરિદ્વાર જાઓ, હા એ બધું જેની જે મોજ છે બરાબર છે, મોજ માટે બધું છે, આનંદ કરવા માટે. પણ જે અધિક ને સમજી ગયા હે કે શુનના સાક્ષી સદગુરુ એ અધિક છે. કેવો છે? આ બધું ધિક્કાર વાળું છે અને પેલો અધિકારી છે. અને એ અધિકારીને સમજી ગયા, એ અધિકારીને ઓળખી ગયા, એનું નામ અધિક. એને પછી 365 દાડા અધિક અધિક ને જુદું પડી જાય. આ અધિકને સમજી લો, અને આ અધિકને જેને નક્કી કરી લીધો એને આ લોક અને પરલોક કાંઈ કહેતા કાંઈ બધું મટી જાય અને જીવતા જ તમને તમારા પોતાના દર્શન થાય. અત્યારે હાલ, હા અત્યારે હાલ હેપી પેલેસમાં, હા હેપી પેલેસમાં 10મા માળે, અરે 10મા માળે નહીં, 20મા માળે કયો તોય અમને તો બધે દર્શન થાય ને. જ્યારે અમે અમારી સ્થિતિ બનાવી દઈએ ત્યારે અમારે ક્યાંય જવાનું હોય બધું અમારી પાસે આવે. ભક્તિ કોને કહેવાય? કે રામને આવવું પડ્યું, રામને કૃષ્ણને આવવું પડ્યું વિદુરના ઘરે. એમાં ભક્તિ એને કહેવાય કે આપણે જવું નહીં, આપણે આવવું પડે. આવવું પડે કે ન આવવું પડે? કેમ કે જ્યાં અધિક બેઠેલો હોય તો શું થાય? 68 તીરથ